હાલો મિત્રો, કેમ છો બધા? જય હિન્દ, જય માતાજી. બધાને સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા બ્લોગમાં. તો જો 8:30 જેવું થયું છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આરુષિને કાવ્યાને નિશાળે મૂકી આવ્યા અને આવી ગયો છું ઝટકા મૂકવા. તો હું કહું હવે અહીંથી જ બ્લોગ ચાલુ કરી દઈ, પેલું ઝટકા બંધ કરવા મૂકવા. હું સોરી હો. તો જો આપણે ઝટકા બંધ કરી દીધું, ઝટકા બંધ કરી દીધું છે. તો સાયાની પારવા ગયા છે ને આપણે તો સીધા ના આવે સાયાની પાસે પારવા મળીએ. હાલો તો મળીએ હવે વાડીએ જઈને સીધા. હાલો પોગી ગયા વાડીએ. જો ગુંદો જોવો તમે, જો ગુંદો બહુ આવ્યો. છે ને ગુંદાના આથણા બનાવવાના. પછી અહીંયા પારવાનું ચાલુ કરી દીધેલું છે. આગળ આગળ બગલા આંટા મારે છે. જય માતાજી બધાને. તો જતુરિયા પારવાનું મુહૂર્ત કરી દીધું છે અને જતુરિયા પારીને જો વેલા આવડા થઈ ગયા છે અને દોઢવાય બેસી ગયેલા છે. એમ તો મોટા મોટા છે. અમુક ફૂલડા ઉગડવા મળશે અને એવું બધું છે. અમુક નાના રહી ગયેલા છે ને અમુક મોટા છે ને જો હરીગવાની વશમાં સોંપેલા છે અને સૈયો રે અને વેલા હારા હાલે અને આને આમ કરીને આમ માથે ચડાઈ દેવાના. કા આ ડાયડું આડી ગયું પડે, દેખાતું નહીં મોટું. તે હરીગવામાં તેમ જ હોય ને, સૈયો પડે એટલે જો ઉજરી જાય. નકર વળી તડકાના થોડાક કેવરાવે તો ઠઠોડાઈ જાય, પણ વાંધો નહીં આવે એવું છે. તો જવો આવી ગયા છે હરીગવામાં પારવા અને એક દાડિયું છે. જોવો જો અમે જો આસુ દેખાતું છે. દાડિયું એટલે બેન ગોઈડ જ છે હો. પાછું આમ તો દાડિયું ન કહેવાય. જો તમારા પિંકી બેન છે, દાડિયું નથી. અમારી બેન ગોઈડે છે. અમે કેટલા 7-8 વર્ષ થાય યુડે ને સંબંધ છે અમારે. તે કામની ભરતી થઈ જાય તેવા યુડાઈ આવે તે વળી 1-2 દી રાખી ત્યાં અમારે કામ ઘણું હળવું પડી જાય. અને હવે કઈ માડી તો કઈ આવે નહીં, એને તો ઓપરેશન કરાવીને વી આવ્યા. પણ હા એ ઓપરેશન કરાવીને વી આવ્યા. બપોરે બતાવી તમને. હા બપોરે બતાવી છે. અમે વહેલા છતાં વી આવ્યા, કઈ ઉતાર્યું નહીં. વહેલા છતાં ઘણા વહેલા છતાં વી આવ્યા. હું પાછો કાવ્યાને આરવીસીને મૂકવા ગયો એટલે ડાયરી કઈ કરવી એટલે કઈ ઉતાર્યું. અને હું મારી પાસે કઈ ફોન હોય ને હું ઉતારું તી તો વહેલા છતાં મૂકી આવ્યા હતા. પછી હું નવરી થઈને અને વૈયાવીથી વાળીએ તો ત્યાંને પાછું કોકનું કોક મળી જાય એટલે અડધી કલાક તો એમાં કાઢે. આપણે કાંઈ કાંઈ કોઈ યાર વાતું સીતું કરવાની હોય નહીં એવું છે. હાલો તો મળી પારવા અને સાનો ટાઈમ થાય પછી પાછા ચા બનાવવા જાહે. તમે જાઓ ને? હું નહીં જાઉં. તો મારે જવાનું? હા હા તે હું જાય ત્યાં સુધી તો પારો. હાલો પાટવા મળી ગયું. હું આપણે જો પાણી લેવા ગયા હતા, પાણી લઈને આવેલા જઈ. આવડાને તરસ લાગી ગઈ બધાને, પેલા તો મને લાગી ગઈ. હાલો પાણી, હાલો પાણી. તમે તો અમને પાણી પાવ સારું કહેવાય. હાલો પાણી પીવા, હાલો પાણી પીવા. કેટલી વાર મોઢે બાંધેલું હતું. હાલો જો પાણી પી લઈ. લેતા હું મેં એમ કીધું કે પાણી લેતા હોતા એ શું કે લે હું લઈ આવું પાણી. કે એના પારવાનું થાય ને એટલે આમ ઓલું કંઈક થવા મળે. આગળ ઘડીક થાય ને તો એમ કહેતા હોય ને કે ચા બનાવવા તું જાય છે એમ. હવે એ ચા બનાવવાનો ટાઈમ થાય ને એટલે એ ભાગશે, લે હું જાઉં હું બનાવી આવું એમ.
તા ઘડીક થાય ને તા સા પીવાઈ જાય તા હા ઓલા 12 વાગશે ને તા એમ કે છોકરાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે 11:30 થાય ને ત્યાં તરત એમ કે હવે હું છોકરાને લઈ આવું. બરોબર ને? મેં સાચું કીધું કે ખોટું કીધું? હાવ ખોટું કીધું. હાસું કીધું હો. તમારું ખોટું જ ન હોય, મારો હાસું જ હોય અમથી. મિત્રો તો સાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જઈએ છીએ સા લેવા. તો સા લેવા આવેલા જઈ ને બાજરી પાસે પડી ગયા. ગા માતા સામું જોઈ રહ્યા છે, એને એમ કે હાંકવા આવે છે, પણ આપણે કંઈ હાંકવાના છે નહીં, ભલે ખાતા. અહીંયા તો આપણે તાર બાંધેલા છે, અંદર કંઈ જાય નહીં. એમ બહાર બહાર ખાધા કરે, ધારુમાં સીર્યા કરે. તો સરસ સરસ હો. સામું નામું જોઈ તો સા લઈને વી આવીએ ને દઈ આવીએ સાયાને એને. અને બાજરીમાં પાણી ચાલુ છે, બપ્પા પાણી વાળે છે. જો બાજરી હાલો તો પોગી જઈ વાડીએ. હાલો તો જો આવી ગયું છે સા. કોણ જોતું લેવા? હું લેવા ગયો. હા તો જવિયનના બપ્પા સા લઈને વિયેવા છે ને હાલો સા પીવા બધાય. દૂધવાળી છે કે? હા છે તો દૂધવાળી. પિંકી બેન તો નથી પીતા કા? નહીં પિંકી બેન ન પીતા. થોડીક તો લે પિંકી બેન. હા લે એને એકલું ભેગું જ કરવું છે, અમારે નથી ભેગું કરવું. તો અમે 2 જણા પી લઈ. જાજી લાવ્યા તો દૂધવાળી પીવા મળી સા. આપણે તો સા હાલે જ, મને સા વગેરે રમતી નો હાલે. અમારે એક બેન કોલેજ વહી ગયા કા? હા એના કોલેજ જવાનું હતું, નકર તો 2 બેનો આવે, પણ એ બેન ને આજ કોલેજ જવાનું હતું ને થોડા કાગળિયા કરાવવાના હતા એટલે નથી આવ્યા. હવે કાલ આવશે એટલે પારી નાખી. પછી હજી તો ઘણું કામ છે. હાલો તો જો ચા પી લીધી છે ને હવે મળીએ પાછા પારવા. અને વિયાનના બપોરને પારવાનું છે, એ તો જો વાહે પીડા, અમે તો આગળ થઈ ગયા. એનું બટકું નથી લીધું હો વિયા. મારા સા ક્યાં છે મને જ ન ખબર. હાલો તો પારવા મળીએ ને હવે સીધા મળશું બપોરે. બગલો હારો હાર રહે છે કઈક જો જરા પારતા હોય ને હારો હાર જ રહે. જો પારતા હોય તે હોય, પાણી વાળતા હોય તે હોય, ઓકે પારતા હોય તે હોય, પછી પાણી વાળતા હોય તોય હોય. હવે ભાઈઓ જો પિંકી બેન પાસે વાહે જો જીવડા ગોતે જીવડા છે ને. જો ખાઈ ગયો, જો જડી ગયો એને. એનું ભોજન જડી ગયું ને. તમે રામુ તરાઈ હાઈક કરીને જોવે કે આ શું કરે. જો એનું ભોજન એને જડી ગયું ને અમારે હવે જમવા જવું છે. હું તો અહીંયા સૈયા બેઠો હતો, ઘડીક વાર બેસી ગયો કાંઈ સૈયા. બહુ તડકો બહુ લાગે હો. દાવડા પારે છે તો 12:30 જેવું થઈ ગયું છે. પછી વ્યાજ ઘેરે બપોરા કરવા કા વી જવું ને. પછી આવશું 4-5 વાગે. 4-5 વાગે તો તમે ક્યાં તમે 4-5 વાગે આવે, અમારે એવું કઈ નહીં. પિંકી કે બેન અમારે શું વાંધો, તરત કે હાલો હવે ખાઈ લીધું છે તો તમે જાઓ, હું આવું પછી.
એમાં 4-5 વાગ્યાનું છે હરીગવાનો સિંહ સિંહ જ છે હો જો એવું બહુ કઈ તડકો લાગે એવું છે નહીં તમને તડકો વધારે લાગે થળિયા સિંહો રે જ છે થળિયા સિંહો રે બહુ આમ કઈ તડકો લાગે એવું છે નહીં હરીગવો છે આમ જંગલ જેવું જો હાલો મિત્રો તો જો ખાવાનો ટાઈમ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જો જઈએ છીએ હવે બપોરા કરવા અને વિયાનના પપ્પા આગળ હાલવા મીડ્યા છે અને હું રહી ગઈ છું વાહે અને અહીંથી એનથી ઓલા પર હુંથી પાયરું અડધું ભરાઈ ગયું છે અને અડધું બાકી રહ્યું છે ઓલકા બે ખડ આવશે આનકા બહુ ખડ નહોતું એવું બધું છે ને જો એને ત્યાં કુંડી હાથ ધોવાની શરૂ કરી દીધું તમને આમ થઈ તડકો જ લાગે મારે જ ઘેરે જઈને ધોવા નથી હારું હાલો તો કરીએ એવી બપોરા અને હજી તો માલને ને એને બધાને પાવાના બાકી છે ઘેરે પોગી જઈ થોડીક વાર હતી પણ વહેલા જતાં ભાગી તા બે તડકો ગળાઈ જાય અને ઘરનું કામ થઈ જાય અને આમ માલને ને એને પાઈ દઈ નીરી દઈ અને હું દઈ દઉં ડેલો મેન ડેલો છે અમારે આજ તો દાદા પાણી વાળતા હતી જો દાદાએ આવડું આ બધું પાઈ દીધું છે આ ઝાડ ને એવું બધું પાઈ દીધું બાજરી ને એવું અને અમે 3 જણા પારતા હતા હું ને વિયાનના પપ્પા ને અમારે પિંકી બેન તેને પારતા હતા અને માડી અમારે ઘેરે છે એને તો ખબર જ છે આંખનું ઓપરેશન કરાવેલું છે એટલે એ ઘેરે અને વિયાનભાઈ ઘેરે છે દાદા શું ગાતા લાગે જોદાતી હાલો જો બાજરીએ પૈકા કા હાલા જાય હા હાલા જઈએ છીએ અડધી બાજરી વટી ગયા ને અડધી બાકી છે જો કાવ્યા બેન આવ્યા હામાં કોનો નિશાળના કપડા તો કાઢી નાખે ને બેટા જો તો સંપલ પહેરા વગર ને આવી બોલો અહીંયા ઘેરે પીડ્યો હતો હું તો આમ તુરિયા પારવા ગયેલો હતો હા બોલો લવજી દાદા રાઠોડ હા સોરાળીના રાઠોડ હો પણ સોરાળીના રાઠોડ હો પણ એવું છે રહેવાનું તો થોરાળીમાં ને એવું છે બોલો મેં કીધું આનો કઈ ફોન આવ્યો નહીં અને ફોન વાળા નહીં કરવા હોય શું કામ વળી અમારું પીડ્યું ફોન વાળા નહીં કરવા હોય આને મેં કીધું હાલો ભાઈ આવો જઈ આવી હાલો ફોન આવ્યો જ નહીં તડકાનો ફોન આવે હવે અત્યારે તો મારી પાસે કાંઈ ન હોય શું ખવડાવ્યું નિશાળે હે પૂરી અને બટાકાનું શાક અને દૂધ પાક આજે છેલ્લો દિવસ હતો એટલે કે જે જવાનું છે કાલે જવાનું તો અહીંયા જો બાને મોચો ઉતરાવીને ભાઈ આવ્યા કાબા જો ચશ્મા પહેરી લીધા પણ શરદી નું ઉધરે થઈ ગયું છે કાબા તો આ હું તમારે શું ચારી ગાલે છે કાઈ નહીં સેવ બનાવી છે અત્યારમાં રોટલા ઘટે એમ છે મેં કીધું સેવ બની જાય ફટકેથી બનાવી નાખી અને બધા ખાઈ લે એમ થાય રોટલા આ તડકાના ઓછા ભાવે બપોરે એકદમ સેવ થઈ જાય એ બનાવી નાખો આગળ ફટાફટ એટલે પછી જમી લઈ સેવ ખાવી છે બેન એમ તો પિંકી બેન પાઈ છે માલ
જો તો સેવ બનવાની છે આજ તો કા હા, ને તીખારી રીંગણાનું શાક છે પણ એને બપ્પા નથી ભાવતું તી મેં એને હાટો થઈને તીખારી બનાવી અને અમને તો રીંગણાનું શાક ભાવે એને પાછું ઓલું રીંગણાનું શાક ખાય કે નહીં તો ઓલો મોઢામાં સાંજ્યું પડી ગયેલું છે તે વૈદ પડે એને હાટું તીખારી બનાવી. તો ભાઈ આપણે હાટું તીખારી બની ગઈ છે, મોઢામાં સાંદા પડેલા છે, રીંગણાનું શાક નહીં ખાવાનું. કે સેવ કેમ બનાવીએ? કેમ બનાવવાની એવું મશીન આવે હાથે બને અમુક અમુક હાથે બને હંસે બને એમ ને સેવ કેમ તરવાની એમ જોતી તળવાની થોડી હોય તરવી આ પાણી ને મૂક્યું તને તેલ લાગ્યા નહીં? તો બોલતી બંધ થઈ ગઈ. પાણીમાં ગરમ કરીને કાઢી લેવાની, પછી મોરસ નાખીને ખાવાની. કાશી ભાવે કાશી ખવાય. બપ્પાને કાશી વધારે ભાવે. હાલો જો સેવ ની વાટ જોઈ પછી રોંઢો કરી લઈ કા ના પછી બેસી જઈ હવે થોડીક વાર છે પાણી હજી ઊનું નહીં થયું. હાલો તો હવે જો ગા દોવાની તૈયારી થાય છે ને, આજ મારે શીખવાનું છે ગા દોતા કા. હા વિયાન ના પપ્પા કે મારે શીખવું તો મેં કીધું હાલો તમને શીખવાડી દો ગા દોતા કેમ દોવાય એમ. તો જો અહીંયા તપેલું લીધું છે, તપેલું લીધું એમાં હું કઈ શેડ હરખી થાય ને આમ તરાઈ જાય નહીં શેડ પગથું આવે એટલે આડી અવળી જાય તો વાંધો ન આવે. નગર ડોલમાં ઘણા ડોલ અમે તો ડોલમાં દોઈ ને બોઘડીમાં દોઈ બોઘડી પડી પણ આ તો હું કોઈ એને શીખવું તો એ હું તે શીખવાડી દઈ ગા દોતા તો મારે તો સારું શીખી જાય તો. હાલો તો જો કાવ્યા બેન પકડશે મોબાઈલ અને અમે હું શીખું છું હવે. હાલો સોડો. તું આમ બે પાસે પાસે બેસ્યું ને. હા હાલો પેલા જો આસળ તો હોય પછી આપણે પછી જાય પરાવી જી એમ તો થોડીક શેડી પડી નાખે પછી જાય કે એટલે વાંધો ન આવે. ત્યાં કઈ ખાવાનું નથી. શૂટિંગ લે તારું. બસ અહીંયા દોવાનું ચાલુ કરી દીધું. આપણે વાર જ ન લાગે. જેમ વધારે ઓલું થતું જાય ને એમ આંકલ શેરડી વધારે થતી જાય. અને પગ પગ કઈ બાંધેલા નથી કા કેમ આમ નથી? હા હા એમ નહીં આમ એટલે આ તો આવતું નથી. આમ આમ આ અંગૂઠો છે ને એ વાળવા આમ મને શીખવાડી દો. આવડા લઈ જાવ સર. નથી આવતું. શેડ જ નથી ફૂટતી. કઈ કઈ આમ શું દૂધ ખવાય. ન કુટાડો તો આવે ને. નખ ન કુતાડવાનું હોય એ અંગૂઠો વાળવાનો હોય. આ ઋષિ કે ના નટ કુતાડો તો આવે. ઈ એને ઓલો થેલો છે. આ ઓલી વાસળી તોડી ગઈ હોય કે જો તો એમનામ તો વાળી તો ઓલા જાવ ભાગો. આપણથી ન દોવાનું.
આપણથી ન દવાનું એક શેડે ન પૂતી બહુ કાઠા આકર શેરડી વધારે હાલો જો સાયા ગા દોવે છે ને દી જો હાવ હાથમાં દી જોવો તમે જો નજારો જોવો હાવ હાથમાં ની તૈયારી છે હાલો તો જો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય